हेलो फ्रेंड्स, रात्रे ज अमारुं पेकिंग थई गयुं छे। सवारे अमारे बद्रीनाथ ट्रीप माटे નીકળવાનું છે એટલે અમે રેડી થઈ ગયા છીએ અને અમે ગોગા મહારાજના દર્શન કરી લીધા। અહીંયા લીનાફઈ પણ રેડી થઈ ગયા છે। સવારના 4 વાગ્યાના એ અમદાવાદથી આવી ગયા છે। બલ્લુસીને બંને રેડી થઈ ગયા છે અને ખૂબ એક્સાઇટેડ છે કે ક્યારે નીકળીશું। માહી અને માહીના પપ્પા પણ રેડી થઈ ગયા છે। લગભગ બધી તૈયારી થઈ ગઈ છે અને બધા સામાન લોડ કરે છે ગાડીમાં। કોનો સામાન ક્યાં રાખવો એનું ડિસ્કશન થઈ રહ્યું છે। અમે 2 ગાડી લઈને જવાના છે તો સામાન અડધો અડધો બધામાં લોડ થશે। તો ફાઇનલી અમે હાઈવે પર આવી ગયા છીએ અને માં જોગણી માતાના દર્શન કરીને એમના આશીર્વાદ લઈને અમે આગળની ટ્રીપ શરૂ કરીશું। અમે કુળદેવી માના દર્શન પણ રાત્રે જ કરી લીધા હતા। દરેક જગ્યાએ અમે મંદિરે દર્શન કરી લીધા હતા અને હવે નીકળીશું બદ્રીનાથ ટ્રીપ માટે। આગળ જે પણ આવશે અમે એક્સપ્લોર કરતા રહીશું। તમે આ વિડીયોમાં બન્યા રહેજો। ત્યાં મારુતિનંદન કાઠિયાવાડી હોટલ છે તો ત્યાં લગભગ બધું મળી જ રહે છે। અહીંયા અમે ગજાનંદ પૌવા, થેપલા અને ચા ઓર્ડર કરી હતી। અહીંયા મારું વજન મેં જોયું, તમને કોઈને ખબર પડે તો ચોક્કસથી કહેજો કે મારું વજન કેટલું છે। અમે બોર્ડર ક્રોસ કરી લીધી છે। આગળ બધી પર્વતમાળાઓ આવે છે, જોઈ શકો છો આપ। ટનલમાં એન્ટર થઈશું। અમે નાથદ્વારા ક્રોસ કરી લીધું છે। અમે ગઈ ફેરે નાથદ્વારાના દર્શન કર્યા હતા એટલે આ વખતે અમે સ્કીપ કર્યું છે અને અમે આગળ નીકળીશું। અત્યારે ડીઝલની મારામારી ચાલુ છે એટલે અમે જ્યાં પણ પંપ આવે છે ત્યાં અમારું ફ્યુઅલ નખાવી દઈએ છીએ। બધાને અત્યારે કડકડતી ભૂખ લાગી છે એટલે ફટાફટ બધા ઉતરી ગયા છે અને અહીંયા અમે આનંદ હોટલમાં લંચ કરીશું। જો તમારે જોવું હોય કે અમે લંચ માટે ઓર્ડરમાં શું આપ્યું છે તો આપ અમારી સાથે અંદર ચાલો। અહીંયા અમે ફ્રાય પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ અને પનીરની સબ્જી અને તંદૂરી રોટી ઓર્ડર કરી હતી। અહીંયા ચા માટે બ્રેક લીધી। જયપુર હાઈવે પર સરસ મજાની ચૌધરી હોટલ છે, ત્યાં અમે હોલ્ડ કર્યો છે। અમે અહીંયા સ્ટે કરવાના છે, રૂમ ટૂર। અહીંયા પાછળનું વ્યૂ પણ ખૂબ સરસ છે, ત્યાં અમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કર્યું હતું। પ્રોપર્ટી ખૂબ સરસ છે, જેને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની શોખ હોય તો ચોક્કસ આવી શકે છે અને કોઈ પણ વેડિંગ ઇવેન્ટ, સેરેમની ઇવેન્ટ, કોઈ પણ જાતની ઇવેન્ટ હોય તો અહીંયા તમે કરી શકો છો। અહીંયા તમને એકદમ શાંતિ લાગશે। ઇવેન્ટ માટે સ્ટેજ પણ છે જ્યાં અમારા આરતીબેન એક ઇવેન્ટ કરવાના છે। એ ખૂબ શોખીન છે ડાન્સ અને સિંગિંગના। એમનું ઇવેન્ટ અત્યારે સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે એટલે આપણે બધા એમને ચીલ કરવાના છે। થોડી વારમાં એમનું પરફોર્મન્સ સ્ટાર્ટ થશે।
આ બંનેની જગ્યા એટલી બધી ગમી ગઈ છે કે એમને ચા કોફી કેટલી બધી મંગાવીને પીધી છે. પછી સાથે મળીને અમે ગાર્ડનમાં બધાએ ગોસિપ કરી, ખૂબ મજા આવી. તો આ રીતે અમારો પહેલો દિવસ અહીંયા પૂરો થાય છે અને ફરી નવા બ્લોગ સાથે મળીશું. તમને આ બ્લોગ કેવો લાગ્યો ચોક્કસથી કહેજો.